છે, પર્સનલી જાય છે, ત્યાં જુએ છે અને પછી દરેક જે પણ જાતનું દાતા તરફથી દાન હોય એ સર્ટિફાઈ કરે છે. સક્રભાઈ, તમારો નર્મદા માટે એક નાનો તમે કંઈ પણ ઇન્સિડન્ટ કહો. ગુજરાતી બહુ સારું બોલે. પૂજ્ય શ્રીના ચરણોમાં ખાસ વંદન કરું છું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણે બધાનું જે કાર્ય કરીએ છીએ ને, આ કાર્ય આપણા પોતા માટે નથી કરવાનું, આપણે આપણા કલ્યાણ માટે અને મોક્ષ માટે કરવાનું છે. મારી પોતાની વિગત જાણશો ને, હું ઘૂંટણ જેટલા પગના ઝોપડામાં રહેવાવાળો વ્યક્તિ લાતુરમાં, પણ જ્યારે બહાર નીકળીને ગૌ સેવાના જ્યારે કાર્ય કરવાના ચાલુ કર્યા, મારી કોઈ પણ તકલીફ ગૌ માતાએ અને પરમેશ્વરે મારા ઉપર નથી આવવા દીધી. બાપુ જબરદસ્ત છે ને. મારે 9 વર્ષથી છોકરા, લગ્ન થઈને 2009માં મારા લગ્ન થયા અને 2017માં મારો દીકરો થયો. હું એલોપેથિક ટ્રીટમેન્ટમાં બહુ ઓછો માનવાવાળો વ્યક્તિ, પણ ગાય માતાના ભરોસે છોડી દીધું. આખો હિન્દુસ્તાન ફરી વળ્યો છું ગૌ માતા માટે. પણ પરમાત્માને કીધું કે તારી ઈચ્છા હશે તો બાળક આવશે, નહીં હશે તો મારે એલોપેથિક ટ્રીટમેન્ટ કરીને બાળક નથી લાવવું. મારા મામાના ફ્રેન્ડ નાલા સપરામાં ડૉક્ટર હતા, બજરંગજી પારસોડે કરીને, તો એમના પાસે ગયો, એમની સલાહ લીધી અને પછી નેચરોપેથી ટ્રીટમેન્ટ ઉરલી કાંચનમાં હું કરી. ઉરલી કાંચનમાં નેચરોપેથી ટ્રીટમેન્ટ કરીને મારી 2016ની ચારા છાવની રાણી સાવરકરની બાજુમાં 1000 પશુઓની 4 મહિના પશુઓને સંભાળ્યા હતા. એ ચારા છાવની જેમ વાઇન્ડ અપ કરીને મુંબઈ આવી ગયો. મને એકદમ ઝેરી મલેરિયા થઈ ગયો. 9 દિવસ હોસ્પિટલમાં એડમિટ થયો. એના પછી ઘરે આવ્યો. 8મા સેકન્ડ નંબરના અઠવાડિયામાં મને બાળકના સમાચાર મળી ગયા. આ ગૌમાતાના કૃપા એટલી જબરદસ્ત કક્ષાની છે ને. હું ઘણા મોટા, જેમ ભાઈએ કીધું ને કે અમે મોતના કૂવામાંથી બહાર આવ્યા, અમે દેવનારની અંદર 54 બળદો કાઢવા માટે 200 કસાઈના સામે ઝંઝમ્યા હતા. 200 કસાઈ અમારા ઉપર તલવાર લઈને, અમે અંદર મુસલમાન થઈને દેવનારના કતલખાનામાં રાતના 2 વાગ્યાની આ ઘટના હતી. સાહેબ મંટેશ્વરમાં ચોમાસું કરવા હતા અને એ સમયે ડીઆઈજી, ડીજી બધા ગેટ ઉપર મોકલાવ્યા. એને પણ માનવા તૈયાર નહીં કસાઈઓ, છતાં પણ ત્યાંથી 54 બળદ આપશો તો જ અમે બહાર જશું, નથી મરવા અમે તૈયાર છે કરીને એ વાત અમે ત્યાં સ્વીકાર કરી. પણ 54 બળદો એમના પાસેથી બહાર લઈ લીધા અને પછી બહાર અમે નીકળ્યા. અને આગળ પાછળ પોલીસની ગાડી લઈને સકવાર પાંજરાપોળમાં 54 બળદો એ વખતે આપણે છોડ્યા હતા. આવી રીતના